વેલકમ. ચેપ્ટર નંબર 11, ચેપ્ટર 11. એમાં બે ચેપ્ટર આવે છે. એક આવે સ્ટ્રેટ લાઇન, એક આવે પ્લેન. એમાં સ્ટ્રેટ લાઇન આપણે પૂરું કર્યું. આજે આપણે શરૂ કરવું છે પ્લેન, સમતલ. સમતલ. હવે સમતલ એટલે સપાટી થાય. જેમ કે તમે સપોઝ આ જે પેજ છે, તો આ પેજ છે, આ જે છે એક સમતલ કહેવાય. આ પેજને તમે આમ ખોલ નાખો તો આ એક સમતલ કહેવાય, આ એક સમતલ કહેવાય. તો આ દાખલા તરીકે એક ચોપડી છે, બુક છે. આ બુક છે તો આ એનું સમતલ થયું કે આ એક સમતલ છે. આ પેજને તમે આમ ખોલો તો આ એક સમતલ થયું. આ બીજું પેજ છે તો એ બીજું સમતલ થયું. આ બે સમતલ છેદે તો એ અહીંયા છેદે. સમતલ એટલે પ્લેન થાય આમ આખો. આ ધારો કે આ બોર્ડ છે તો આ બોર્ડ છે એ સમતલ છે. હવે મારે તમને સૌથી પહેલો ટોપિક જે સમજાવવો છે ઈ છે સમતલનો અભિલંબ. સમતલનો અભિલંબ. નોર્મલ ઓફ આ પ્લેન. નોર્મલ ઓફ આ પ્લેન. હવે અભિલંબ કોને કહેવાય? તો આ જે સમતલ છે, સપોઝ આ એક સમતલ છે. હવે આ સમતલને લંબ હોય આમ, એવા તમને ઘણા બધા સદિશ મળે. જેમ કે આ એક સદિશ છે, આ સમતલને લંબ છે આમ. પછી હું ધારો કે આ એક બીજો સદિશ લઉં તો આ પણ સમતલને લંબ છે. આ એક જ સમતલ છે એને લંબ હોય એવા ઘણા બધા સદિશ મળે તમને. જો આ એક સદિશ સમતલને લંબ છે, આ બીજો સદિશ છે એ પણ સમતલને લંબ છે. એમ આમ ઘણા બધા સદિશ સમતલને લંબ હોય. અને લંબ હોય એટલે એની દિશા આમ જ હોય એવું નહીં. એની દિશા આમ પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, આમ. તો આ સમતલને લંબ હોય એવા તમને જેટલા સદિશ મળે એ બધા જ સદિશને સમતલના અભિલંબ કહેવાય. નોર્મલ ઓફ અ પ્લેન. એટલે એક જ સમતલને ઘણા બધા અભિલંબ હોઈ શકે. આ જરા ધ્યાનમાં રાખવાનું. હવે જો સમતલ છે એનો અભિલંબ શોધતા જો તમને આવડશે તો આ ચેપ્ટર સાવ સહેલું થઈ જશે. આમાં મેઇન ટોપિક ઈ જ છે કે આ સમતલ હોય ને એને એક લંબ સદિશ શોધતા તમને આવડતો હોવો જોઈએ. તો એ કેવી રીતે, કઈ કઈ રીતે તમારા આમાં ઉપયોગી થશે એવી એક નાનકડી વાત કરી દો. જો ધારો કે પહેલો એક તમને વસ્તુ આમ કહું કે ધારો કે આ એક પ્લેન છે, આ એક સમતલ છે, આ એક સમતલ છે. ઈ સમતલની અંદર ધારો કે અહીંયા એક એ બિંદુ છે જેનો સ્થાન સદિશ a છે. પછી અહીંયા ધારો કે બી બિંદુ છે જેનો સ્થાન સદિશ b છે. અહીંયા એક c બિંદુ છે જેનો સ્થાન સદિશ c છે. અને તમને ખબર હોવી જોઈએ કે ત્રણ બિંદુ હોય ને, આમ ત્રણ અસમરેખ બિંદુ, નોન કોલિનિયર પોઈન્ટ્સ, તો એમાંથી એક સમતલ પાસ થાય. એમાંથી એક જ સમતલ પાસ થાય. એક બિંદુ હોય એમાંથી ઘણા બધા સમતલ પાસ થાય. આમે સમતલ પાસ થાય, આમે સમતલ પાસ થાય, આમે સમતલ પાસ થાય. બે બિંદુ હોય એમાંથી ઘણા બધા સમતલ પાસ થાય. આમે સમતલ પાસ થાય. પછી આમ ત્રાસુ સમતલ લ્યો, ઘણા બધા પ્લેન આમાંથી પાસ થાય. પણ ત્રણ જો પોઈન્ટ હોય, આ ત્રણ પોઈન્ટ જે હોય, ત્રણ અસમરેખ બિંદુ હોવા જોઈએ, નોન કોલિનિયર પોઈન્ટ્સ, તો એમાંથી એક જ સમતલ પાસ થાય. તમે વિચારી જુઓ, આ ત્રણ બિંદુમાંથી એક જ સમતલ પાસ થાય. અને આ જે સમતલ જે પાસ થયું એનો જો તમારે અભિલંબ શોધવો હોય તો કેમ શોધાય એ હું તમને સમજાવું. આજે તમને ત્રણ બિંદુ આપ્યા છે, એની પછી તમારે શું કરવાનું કે પહેલા બે સદિશ શોધી લેવાના. આ સદિશ AB, આ સદિશ AC. બે સમતલ આપ્યા હોય એની ઉપરથી તમને બે, એક સમતલ આપ્યું હોય એમાં ત્રણ બિંદુ આપ્યા હોય તો એની ઉપરથી તમને બે સદિશ મળે. સદિશ AB એટલે B - A એવું થાય. સદિશ AC એટલે C - A થાય. હવે આ જે બે સદિશ છે ઈ બેનો જો તમે ક્રોસ ગુણાકાર કરો, કાર્ટેશિય ગુણાકાર, તો તમને ખબર હશે, મેં તમને આવું કીધું હતું કે એક સદિશ આમ હોય x, એક સદિશ y માનો કે આમ હોય, તો આ બેનો ક્રોસ ગુણાકાર કરો, આ x ને આ y, આનો જો તમે ક્રોસ ગુણાકાર કરો તો એની દિશા આ બંને સદિશને લંબ થાય, આમ થાય, આમ, અથવા તો આમ નીચે થાય, આમ, પણ થાય આ બેયને લંબ.
એટલે જો તમે આ AB સદિશ AB તમે આમાં AB ક્રોસ AC જો શોધો, આ AB સદિશ આમ છે, AC સદિશ આમ છે, ઈ બેનો ક્રોસ ગુણાકાર કરો તો એની દિશા આ બંનેને લંબ થાય એટલે આમ થાય. આ બોર્ડને લંબ, perpendicular to this board, એટલે આ સમતલને લંબ થયું. અને ઈ જે સમતલને લંબ સદિશ જે મળ્યો એનો અભિલંબ થયો, કારણ કે સમતલને લંબ થાય. અને અભિલંબને જનરલી આપણે n કહીએ છીએ, n. એટલે આમાં જો તમારે અભિલંબ શોધવો હોય તો તમે સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ ક્રોસ C નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ, આ તમે કેલ્ક્યુલેશન કરો એટલે તમને આ સમતલનો અભિલંબ મળી જાય. એટલે જો તમને સમતલમાં હોય એવા 3 બિંદુ આપે તો તમને સમતલનો અભિલંબ મળી જાય. ક્લિયર? હવે હું તમને એક બીજો પોઈન્ટ સમજાવું. ધારો કે આ જે સમતલ છે, ધારો કે આમ સમતલ છે, આ સમતલની અંદર ધારો કે બે સદિશ આપ્યા છે. એક સદિશ આમ આપ્યો છે x, એક સદિશ આમ આપ્યો છે y. સમતલમાં હોય એવા બે સદિશ આપ્યા છે. તમારે જો આ સમતલનો અભિલંબ શોધવો હોય તો તમને ખબર છે કે તમે આ x સદિશ અને y સદિશ એ બેયનો ક્રોસ ગુણાકાર કરો એટલે આની દિશા આ બેયને લંબ થાય, બેયને લંબ એટલે આમ થાય, એટલે આનો અભિલંબ થઈ ગયો. If you are given two vectors in a plane, then you have to find cross product and it will be the normal of the plane. તમારે આ બે સદિશનો ક્રોસ ગુણાકાર કરો એટલે તમને એનો અભિલંબ મળી જાય. એટલે તમારે અભિલંબ શોધવું હોય તો સમતલમાં હોય એવા 3 બિંદુ હોવા જોઈએ તમારી પાસે, કાં તો સમતલમાં હોય એવા બે સદિશ હોવા જોઈએ. Two vectors should be there. હજી એક પોઈન્ટ છે, જો ધારો કે આ એક સમતલ છે, ઈ સમતલમાં હોય એવો એક સદિશ આપ્યો છે તમને અને બે બિંદુ આપ્યા છે A of A and B of B, અને તમારે આનો અભિલંબ શોધવો છે. સમતલમાં હોય એવો એક સદિશ આપ્યો છે, બે બિંદુ આપ્યા છે, તો તમારે જો આનો અભિલંબ શોધવો હોય તો આનો અભિલંબ થાય x ક્રોસ સદિશ AB. આજે તમને બે બિંદુ આપ્યા છે એની ઉપરથી તમને એક સદિશ મળી જાય. જો આ બે બિંદુ આપ્યો હોય એની ઉપરથી એક સદિશ મળે અને આ સદિશ ને આ સદિશ એ બેયનો ક્રોસ ગુણાકાર કરો એની દિશા બેયને લંબ હોય એટલે આ એનો અભિલંબ થયો. વધારે થોડુંક સાદું રૂપ આપો તો x ક્રોસ b માઈનસ a. ચલો હજી એક ઓપ્શન જોઈ લો. તમને ધારો કે આ સમતલ જે છે, આ સમતલ છે, ઈ સમતલમાં હોય એવી બે સમાંતર રેખા આપેલી છે. ધારો કે આ એક રેખા છે, આ બીજી રેખા છે. પહેલી રેખા છે એનું સમીકરણ છે ધારો કે r a λ b એમ આપેલું છે. પછી બીજી રેખા છે એનું સમીકરણ તમને આ a of a1 લઈએ અને પછી આ સમીકરણ આપ્યું છે a2 μ b. ધારો કે આમ બે રેખા આપેલી છે. તમને ખબર હશે કે આ a of a એટલે કે આ જે છે ઈ એક રેખા પરનું બિંદુ થયું a1 બાર. આની ઉપર જે બીજું બિંદુ છે ઈ માનો કે b બિંદુ છે a2 બાર, a2. પછી આ b છે ઈ દિશા દર્શાવતો સદિશ થયો, b છે ઈ દિશા દર્શાવતો સદિશ થયો એટલે એની દિશા કંઈક આમ હશે, આ b સદિશ થયો. આમ પરિસ્થિતિ છે. હવે તમારે જો આનો અભિલંબ શોધવો હોય તો મિત્રો બરાબર વિચારજો. તમને આ બે રેખા ઉપર જે બે બિંદુ આપ્યા છે એની ઉપરથી તમને એક સદિશ મળી જશે. જો આ સદિશ AB મળ્યો અને ઈ સદિશ AB અને આ B ઈ બેયનો તમે ક્રોસ ગુણાકાર કરો તો એની દિશા બેયને લંબ થાય, બેયને લંબ એટલે આમ થાય, એનો અભિલંબ થાય.
એટલે આ કેસમાં તમારે અભિલંબ થશે સદિશ AB ક્રોસ B, દિશા દર્શાવતો સદિશ, ને એમાં સદિશ AB એટલે B માઈનસ A, સોરી, સદિશ AB એટલે A2 માઈનસ A1 ક્રોસ B. લો આ એનો અભિલંબ થઈ ગયો. તો તમને જો સમતલમાં હોય એવી બે સમાંતર રેખા આપે તો તેનો અભિલંબ છે એ તમે આમ શોધી શકો. આ આ જે છે એ બે બિંદુ છે રેખા ઉપરના, અને આ B છે એ દિશા દર્શાવતો સદિશ છે. બેયનો દિશા દર્શાવતો સદિશ એક હોઈ શકે કારણ કે બે સમાંતર રેખા છે એટલે. બરાબર છે? તો આ તમને અભિલંબ મળી જાય. ચાલો મિત્રો, હજી એક ઓપ્શન લ્યો. ધારો કે તમને સમતલમાં હોય એવી પરસ્પર છેદતી હોય એવી બે રેખા આપેલી છે. ધારો કે એક રેખાનું સમીકરણ છે A1 પ્લસ લેમ્બડા ઇન્ટુ B1 આપ્યું છે, અને બીજી રેખાનું સમીકરણ છે A2 પ્લસ લેમ્બડા ઇન્ટુ B2 આપ્યું છે. આ પહેલી રેખા છે એમાં આ B1 જે છે એ દિશા દર્શાવતો સદિશ થયો, એટલે B1 સદિશ છે એની દિશા આમ હશે. આ B2 સદિશ છે એની દિશા આમ હશે. અને તમારે આ સમતલ છે એનો અભિલંબ શોધવો છે. તો મિત્રો તમને ખ્યાલ આવી જાય, આ B1 સદિશ અને B2 સદિશ એ બેયનો તમે ક્રોસ ગુણાકાર કરો, એની દિશા બેયને લંબ એટલે આમ જ આવે. તો તમે આની ઉપરથી n is equal to સિમ્પલ આમ કરી શકો કે B1 ક્રોસ B2. લ્યો, બેયના દિશા દર્શાવતા સદિશનો કાર્ટેશીય ગુણાકાર કરો એટલે તમને સમતલનો અભિલંબ મળી જાય. ક્લિયર? તો તો મિત્રો આજે આપણે અભિલંબ શોધતા શીખ્યા. અભિલંબમાં તમે જો આટલા ઓપ્શન શીખ્યા છો, બરાબર યાદ રાખજો. તમને સમતલમાં હોય એવા જો ત્રણ બિંદુ આપે તો સમતલનો અભિલંબ જે છે એ AB ક્રોસ AC થશે. નોર્મલ વિલ બી AB ક્રોસ AC. સમતલમાં હોય એવા જો તમને બે સદિશ આપે x અને y તો અભિલંબ છે એ x ક્રોસ y થશે. સમતલમાં હોય એવો એક સદિશ આપે અને બે બિંદુ આપે તો સમતલનો અભિલંબ થશે x ક્રોસ AB. સમતલમાં હોય એવી બે સમાંતર રેખાઓ આપે તો સમતલનો અભિલંબ થશે AB ક્રોસ B, દિશા દર્શાવતો સદિશ. અને સમતલમાં હોય એવી જો પરસ્પર છેદતી બે રેખા આપે તો અભિલંબ થશે B1 ક્રોસ B2. ક્લિયર? તો પહેલા તો અભિલંબ શોધવાની બરાબર પ્રેક્ટિસ કરી રાખજો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.